ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસને લઈ આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં એસસીએ તથ્ય પટેલને નિયમિત જામીન આપ્યા। લગભગ 2 વર્ષ અને 10 મહિના બાદ તથ્ય પટેલ જેલમાંથી બહાર આવશે। સુપ્રીમ કોર્ટે ટ્રાયલ પ્રક્રિયા અને સાક્ષીઓની તપાસને પણ ધ્યાનમાં લીધી। કેસમાં કુલ 191 સાક્ષીઓ પૈકી તપાસ હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સાથે જ અગાઉ 18 નવેમ્બર 2025 તથ્ય પટેલ સામે પણ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી। ઘટના બાદ 1684 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી। 9 લોકોના મૃત્યુ અને 12 લોકો આ અકસ્માતની અંદર ઘવાયા હતા અને જે આખો કેસ છે તે રાજ્યની અંદર ચર્ચાનો વિષય બન્યો હતો। સમગ્ર રાજ્યની અંદર ચકચાર મચી ગઈ હતી કે પૈસાદાર લોકો છે તેમના બાળકો બેફામ રીતના આવી ગાડીઓ ચલાવી અનેક લોકોના જીવ લઈ લે છે। તેવામાં ઇસ્કોન બ્રિજની અંદર આજે તથ્ય પટેલ અને તેમની સાથીના સાગરીતો દ્વારા જે બેફામ રીતના કાર ચલાવવામાં આવી હતી અને એ દિવસ એટલે કે 20 તારીખ 2023નો દિવસ કે તે દિવસના રાતના 9-10 વાગ્યાના અરસાની અંદર ઇસ્કોન બ્રિજ ઉપરથી આજે ગાડી પસાર થાય છે। 9 જેટલા લોકોને ઉડાડવામાં આવે છે, તેઓના જીવ જાય છે અને ત્યારબાદ રાજ્યની અંદર આ ચર્ચા એ ખૂબ જોરશોરથી થઈ હતી અને લાંબી ટ્રાયલો ચાલી। 1684 પાનાની ચાર્જશીટ તેમની સામે કરવામાં આવી હતી। ગુજરાત હાઈકોર્ટની અંદર તેઓએ જામીન અરજી મૂકી હતી, તેમની જામીન અરજી પણ ફગાવી દેવામાં આવી હતી। ત્યારબાદ તેઓએ સુપ્રીમ કોર્ટના દાર ખટખટાવ્યા। સુપ્રીમ કોર્ટમાંથી તેમને રાહત આપવામાં આવી છે, એટલે કે સુપ્રીમ કોર્ટમાંથી તેમને 2 વર્ષ અને 10 મહિના બાદ હવે જેલમાંથી બહાર છે તે આવવું પડશે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।